નમસ્કાર મિત્રો, અમારી એસટીડી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ અરવિંદ કેજરીવાલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ઈડીની કસ્ટડી પૂરી થયા બાદ કેજરીવાલને દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈડીએ વધુ કસ્ટડીની માંગ કરી ન હતી અને ત્યારબાદ કોર્ટે તેમને 15 દિવસ માટે ન્યાયિક કસ્ટડીના જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે। કેજરીવાલને તિહાડ જેલની બેરક નંબર 2 માં રાખવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેજરીવાલ તિહાડ જેલમાં ટીવીની સુવિધા પણ અપાઈ છે। જો કે લોકઅપમાં અને ભોજન દરમિયાન ટીવી નહીં જોઈ શકે। કેજરીવાલ ડાયાબિટીસના દર્દી છે। આવી સ્થિતિમાં જેલની અંદર તેમની નિયમિત તપાસ કરવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇમરજન્સી માટે 24 કલાક ડોક્ટર હશે। કેજરીવાલના વકીલે તેમને વિશેષ આહાર આપવાની વિનંતી કરી છે, કારણ કે ડાયાબિટીસના દર્દીઓને ભોજન અથવા નાસ્તા દરમિયાન વધારાની સાવચેતી રાખવી પડે છે। જેલમાંથી સરકારને ચલાવવાની પ્રક્રિયા અંગે તિહાડ જેલના પૂર્વ પીઆરઓ સુનિલ કુમાર ગુપ્તાએ કહે છે કે આ ખૂબ જ પડકારજનક હશે। મુખ્યમંત્રીની સાથે અંગ સ્ટાફ પણ હોવો જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી એસટીડી ચેનલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।